હે મા લક્ષ્મી, જે પણ તમારા આ વિડીયોને લાઈક કરે અને કમેન્ટમાં જય મા લક્ષ્મી લખે, તેની ગરીબી દૂર કરી તેની દરેક મનોકામના પૂર્ણ કરી દેજો. મિત્રો, 21 જુલાઈ 2025 કામિકા એકાદશીના પવિત્ર દિવસે જો તમે આ વૃક્ષનો એકવાર સ્પર્શ કરીને આવી જશો તો આ કામિકા એકાદશીનું 10 ગણું ફળ તમને પ્રાપ્ત થશે. સાથે જ મિત્રો, તમારા ઘરમાં એટલું ધન આવશે કે તમે સાચવી નહીં શકો, તેમજ તમારી આખા વર્ષની ગરીબી સમાપ્ત થઈ જશે. જો મિત્રો તમને વિશ્વાસ ન આવતો હોય તો કામિકા એકાદશીના દિવસે આ એક દેવવૃક્ષનો સ્પર્શ તમે કરી લેશો તો મિત્રો તમારો બેડો પાર થઈ જશે. મિત્રો, જે દેવવૃક્ષ વિશે વાત કરવાના છીએ એ વૃક્ષમાં મિત્રો સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ હોય છે. આથી જો તમે કામિકા એકાદશી જેવા પવિત્ર દિવસ ઉપર કોઈને પણ જણાવ્યા વગર આ વૃક્ષનો સ્પર્શ કરી લો છો તો તમારા ઘરમાં સાક્ષાત મા લક્ષ્મી આશીર્વાદ આપવા આવશે. મિત્રો, આ વૃક્ષ તમારા ઘરની બાજુમાં જ મળી જશે. આ વૃક્ષ એવું છે કે જે કોઈ પણ વ્યક્તિ કામિકા એકાદશીના દિવસે આ વૃક્ષનો સ્પર્શ કરી લે છે તો તેના ઘરમાં સાક્ષાત માતા લક્ષ્મીનો વાસ થાય છે. તો મિત્રો, જો તમે આ પવિત્ર વિડીયોને એકવાર આખો જોઈ લેશો તો તમને ખબર પડી જશે કે તમારે એવા કયા પાવન વૃક્ષો સ્પર્શ કરવાનો છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો. તો મિત્રો, કામિકા એકાદશીના દિવસે અમે તમને એવા પવિત્ર વૃક્ષો વિશે જણાવીશું કે જેનો સ્પર્શ જો તમે કરી લો છો તો મિત્રો તમારું નસીબ રાતને રાત જ ચમકી જાય છે અને તમારી ગરીબી એ જ સમયે સમાપ્ત થઈ જાય છે. તેમજ માતા લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર એવી થશે કે આવનારા સમયમાં તમે ધનવાન બની જશો. મિત્રો, જો તમે 21 જુલાઈ 2025 કામિકા એકાદશીના દિવસે આ વૃક્ષો કે જે અમે તમને જણાવીએ છીએ એ વૃક્ષને જો તમે એકવાર સ્પર્શ કરી લો છો તો તમારી ગરીબી સમાપ્ત થઈ જાય છે. મિત્રો, આપણા વાસ્તુશાસ્ત્ર તેમજ જ્યોતિષશાસ્ત્રમાં પણ આ પવિત્ર દિવસ ઉપર આ વૃક્ષનો સ્પર્શ કરવાનું જણાવવામાં આવ્યું છે. તેમજ તેની નીચે તમે દીવો કરો છો તો પણ શુભ મનાય છે. અર્થાત એવી પણ માન્યતા છે કે જે કોઈ પણ સાધક કામિકા એકાદશીના દિવસે જો આ પવિત્ર દેવવૃક્ષોનો સ્પર્શ કરી લે છે તો તેના ઘરમાં સાક્ષાત માતા લક્ષ્મી દોડીને આવે છે. તેમજ મિત્રો, તમારી એવી કોઈ મનોકામના હોય કે જે ઘણા બધા ઉપાયો કરવા છતાં પણ પૂર્ણ ન થતી હોય તો મિત્રો તમારે આ એક મહાન અને ખાસ ઉપાય જરૂર કરી લેવો જોઈએ. મિત્રો, કામિકા એકાદશીનો દિવસ એટલો પવિત્ર છે કે આ દિવસે તમે જે કાંઈ પણ ઉપાય કરો છો તો એનું ફળ તમને 100% પ્રાપ્ત થઈને જ રહે છે. પછી તમે ભલે બીજા કોઈ પણ ઉપાય કરો પણ તમારે જે ઉપાય અમે તમને જણાવીએ છીએ એ ઉપાય તમારે જરૂર કરવો જોઈએ. મિત્રો, આપણા હિન્દુ ધર્મની સંસ્કૃતિમાં ઘણા એવા વૃક્ષોને તેમજ છોડને પવિત્ર માનીને તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે. અને મિત્રો, ઘણા એવા વૃક્ષો હોય છે તેમજ ફળ ફૂલ પણ હોય છે કે જેનો સ્પર્શ કરવા માત્રથી જ તમારું જીવન બદલાઈ જતું હોય છે અથવા તો તમારી ઉપર જે કાંઈ પણ દોષ હોય તે એ જ સમયે સમાપ્ત થઈ જતો હોય છે. મિત્રો, આપણી આજુબાજુમાં એવા ઘણા બધા વૃક્ષો અને ફળ ફૂલ હોય છે કે જે આપણા જીવનમાં ચાલી રહેલી મહાન સમસ્યાઓને દૂર કરી શકે છે. મિત્રો, ખાસ વાત એ છે કે આ બધા વૃક્ષો અથવા તો ફળ ફૂલની માત્ર લોકો પૂજા જ નથી કરતા પણ તેનો ઉપયોગ ઔષધિ તરીકે પણ કરે છે. અને આ બધા જ વૃક્ષો બહુ મોટી બીમારીઓને પણ સમાપ્ત કરવાની શક્તિ ધરાવે છે. આથી મિત્રો, જો તમે પણ કામિકા એકાદશીના દિવસે આ વૃક્ષનો સ્પર્શ કરી લો છો તો માતા લક્ષ્મીના એવા આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે કે તમારા જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર થાય છે. તેમજ
જો તમારા ઘરમાં ગરીબી તેમજ આર્થિક પ્રકારની સમસ્યા હશે તો એ પણ સમાપ્ત થઈ જશે. તો મિત્રો, આપણે એક વૃક્ષ વિશે જાણીએ તેના પહેલા થોડી કામિકા એકાદશી વિશે માહિતી મેળવી લઈએ. મિત્રો, કામિકા એકાદશી વર્ષની સૌથી પવિત્ર અને મહિમાવંત એકાદશી માનવામાં આવે છે, જેમાં પાણી પીવાનું પણ નિષેધ છે. આ દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે વિશેષ પૂજા અને પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. મિત્રો, દર વર્ષે કામિકા એકાદશી અષાઢ માસના કૃષ્ણ પક્ષની દશમી તિથિના બીજા દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને ધનની દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. સાથે જ મિત્રો, આ એકાદશીનું વ્રત બહુ જ શક્તિશાળી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ વર્ષમાં માત્ર આ એક કામિકા એકાદશીનું વ્રત પણ નિષ્ઠાથી રાખે તો તેને બધી એકાદશીઓ જેટલું ફળ મળે છે. કામિકા વ્રત રાખવાથી પાપોનો ક્ષય થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, એ વૃક્ષો વિશે જાણીએ એના પહેલા જો તમે હજી સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જય માતા લક્ષ્મી તેમજ હર હર મહાદેવ જરૂર લખી દેજો. તો મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં ઘણા એવા વૃક્ષો અને છોડ હોય છે કે જેનો સ્પર્શ કરવા માત્રથી જ આપણું ભાગ્ય બદલાઈ જતું હોય છે. અને જો તમે કામિકા એકાદશી જેવા પવિત્ર દિવસોમાં એ વૃક્ષોનો સ્પર્શ કરીને ત્યાં દીવો પ્રગટાવો છો તો મિત્રો, તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. અને મિત્રો, તમે આ વૃક્ષનો એકવાર જો સ્પર્શ કરી લેશો તો તમારી ઉપર જો વાસ્તુ દોષ, મંગળ દોષ, ગ્રહ દોષ, બંધન દોષ અથવા કુંડળી દોષ હશે તો મિત્રો, એ બધી જ સમસ્યાઓમાંથી તમને છુટકારો મેળવી શકશો. મિત્રો, કામિકા એકાદશીનો દિવસ હોય છે એ ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મી તેમજ ભગવાન મહાદેવને પ્રસન્ન કરવાનો બહુ જ ખાસ દિવસ માનવામાં આવે છે. અને સાથે જ અમુક એવા વૃક્ષ છે કે એનો જો તમે સ્પર્શ કરી લો છો તો મિત્રો, રાતોરાત જ તમારું ભાગ્ય છે એ ચમકવા લાગે છે અને તમને ધનની પ્રાપ્તિ કરાવે છે. મિત્રો, આપણા ધર્મમાં આપણે વૃક્ષોને દેવી દેવતા માનીને તેમની પૂજા અર્ચના કરીએ છીએ. તો મિત્રો, આવો આપણે વાત કરીએ કે કામિકા એકાદશીના દિવસે કયા એવા પવિત્ર અને દેવવૃક્ષનો સ્પર્શ કરવો જોઈએ કે જેનાથી તમને સાક્ષાત માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો, કામિકા એકાદશીના દિવસે તમારે બેલીપત્રના વૃક્ષનો સ્પર્શ જરૂર કરવો જોઈએ. કારણ કે મિત્રો, આ બેલીપત્રમાં વૃક્ષમાં સાક્ષાત ભગવાન મહાદેવનો વાસ હોય છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે જો તમે કામિકા એકાદશીના દિવસે બેલીપત્રના વૃક્ષનો સ્પર્શ કરો છો તેમજ સાથે જ ઓમ નમઃ શિવાયનો મંત્ર એકવાર બોલો છો તો મિત્રો, આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, ભગવાન શિવને બીલીપત્રનું વૃક્ષ બહુ જ પ્રિય છે અને બીલીપત્રના વૃક્ષમાં ભગવાન મહાદેવનો સાક્ષાત વાસ હોય છે. આથી જો તમે કામિકા એકાદશીના દિવસે બીલીપત્રના વૃક્ષનો એકવાર સ્પર્શ કરો છો તેમજ ત્યાં એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો છો તો મિત્રો, તમારી ઉપર જેટલા પણ કાંઈ દોષો હોય એ સમાપ્ત થઈ જાય છે. તેમજ તમારા જીવનમાં જેટલી પણ ગરીબી હોય એ અવશ્ય સમાપ્ત થઈ જાય છે. કારણ કે મિત્રો, કામિકા એકાદશીના દિવસે તમે બીલીપત્રના વૃક્ષનો સ્પર્શ કરો છો તો મહાદેવ તમારાથી જલ્દી પ્રસન્ન થઈ શકે છે. આ ઉપરાંત જો તમે બેલીપત્રના પાન લઈને શિવલિંગ ઉપર અર્પણ કરો છો, સાથે જ કાચું દૂધ તમે શિવલિંગ ઉપર ચઢાવો છો તો મિત્રો, ભગવાન મહાદેવ તમને આશીર્વાદ આપે છે કે જેનાથી તમારું આખું ભાગ્ય જ બદલાઈ જાય છે. આથી તમારે કામિકા એકાદશીના દિવસે બીલીપત્રના વૃક્ષનો સ્પર્શ જરૂર કરવો જોઈએ. મિત્રો, આના પછીનું વૃક્ષ છે કે જેનો પણ તમારે કામિકા એકાદશીના દિવસે અવશ્ય સ્પર્શ કરવો જોઈએ. તો મિત્રો,
આ વૃક્ષ છે પીપળાનું. પીપળાના વૃક્ષમાં સાક્ષાત ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મી માતા બિરાજમાન હોય છે. આથી જો તમે પીપળાના વૃક્ષનો સ્પર્શ સવારના સમયે કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ મનાય છે. મિત્રો, એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને સમર્પિત હોય છે. આથી જો તમે પીપળાના વૃક્ષનો સ્પર્શ કરીને ત્યાં સરસવના તેલનો દીવો પ્રગટાવો છો અને સાથે જ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો છો તો મિત્રો સાક્ષાત ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, જે કોઈ પણ સાધક કામિકા એકાદશીના દિવસે પીપળાના વૃક્ષનો સ્પર્શ કરે છે તો તેને બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. આથી તમારે પીપળાના વૃક્ષનો સ્પર્શ જરૂર કરવો જોઈએ. તેમજ મિત્રો, ત્રીજું વૃક્ષ છે કે જેના વિશે આપણે વાત કરીએ તો મિત્રો તમારે ખીજડાના વૃક્ષનો સ્પર્શ જરૂર કરવો જોઈએ. મિત્રો, ખીજડાના વૃક્ષમાં સાક્ષાત માતા જગદંબાનો વાસ હોય છે તેવું માનવામાં આવે છે. અને મિત્રો, જે કોઈ પણ વ્યક્તિ કામિકા એકાદશીના દિવસે ખીજડાના વૃક્ષની નીચે ધૂપ, દીપ તેમજ દીવો પ્રગટાવે છે તો મિત્રો તેની બધી જ મુશ્કેલી દૂર થઈ જાય છે. આની સિવાય જો મિત્રો તમે કામિકા એકાદશીના દિવસે ખીજડાના વૃક્ષ નીચે સિંદૂર અર્પણ કરો છો તો મિત્રો તમને સારા એવા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થઈ શકે છે. મિત્રો, જે લોકો લાંબા સમયથી બીમાર રહેતા હોય તો તે લોકો માટે આ ઉપાય રામબાણ સાબિત થઈ શકે છે. મિત્રો, જો તમારા ઘરમાં પણ કોઈ એવો વ્યક્તિ હોય કે જે લાંબા સમયથી બહુ માંદો રહેતો હોય તો મિત્રો તમારે એક ચપટી સિંદૂર લઈને તે બીમાર વ્યક્તિની ઉપરથી 7 વાર ઉતારીને પછી તમારે ખીજડાના વૃક્ષ નીચે અર્પણ કરી દેવું જોઈએ. એનાથી મિત્રો એ બીમાર વ્યક્તિના રોગ છે તે જલ્દી સમાપ્ત થઈ જશે અને તે માણસ સાજો થઈ જશે. તો મિત્રો 21 જુલાઈ 2025 કામિકા એકાદશીના પવિત્ર દિવસે તમે ખીજડાના વૃક્ષ નીચે સિંદૂર અર્પણ કરીને પોતાની જે કાંઈ પણ મનોકામના હોય એ મનોકામનાનું સ્મરણ કરી લો તો મિત્રો તમારી મનોકામના જલ્દીથી પૂર્ણ થઈ શકે છે. તો મિત્રો આવો હવે આપણે ત્રીજા વૃક્ષ વિશે વાત કરીએ કે જેનો પણ તમારે કામિકા એકાદશીના દિવસે સ્પર્શ જરૂર કરી લેવો જોઈએ. મિત્રો, આ વૃક્ષ છે કે જેને આપણે દેવવૃક્ષ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આ વૃક્ષ છે પારિજાતનું વૃક્ષ. મિત્રો, આ પારિજાતના વૃક્ષની ઉત્પત્તિ સમુદ્ર મંથન વખતે થઈ હતી. મિત્રો, આ પારિજાતના વૃક્ષમાં પણ સાક્ષાત માતા લક્ષ્મીનો વાસ હોય છે તેવી માન્યતા છે. કારણ કે મિત્રો લક્ષ્મી માતાની ઉત્પત્તિ પણ સમુદ્ર મંથન સમયે જ થઈ હતી. આથી મિત્રો એવું માનવામાં આવે છે કે જે કોઈ વ્યક્તિના શરીરમાં બહુ થાક હોય અથવા તો પીડા હોય તેમજ વ્રત સમયે તેને બહુ જ થાક રહેતો હોય તો મિત્રો કામિકા એકાદશીના દિવસે સાંજના સમયે જો તમે પારિજાતકના વૃક્ષનો સ્પર્શ કરો છો તો તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. તો મિત્રો તમે આ વૃક્ષનો સ્પર્શ કરી શકો છો. તેમજ સાથે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો છો તો તમારી બધી જ પ્રકારની મનોકામનાઓ અને ઈચ્છાઓ અવશ્ય પૂર્ણ થઈ શકે છે. સાથે જ મિત્રો તમારે પારિજાતના વૃક્ષને એક પ્રાર્થના કરવાની છે કે પારિજાત વૃક્ષ તમે દેવીના સ્વરૂપ છો. આથી તમારા ઘરમાં જે કાંઈ પણ વાસ્તુ દોષ, શનિ દોષ, મંગળ દોષ અથવા આર્થિક સમસ્યા હોય એને તમે દૂર કરી દેજો અને અમારા ઘરમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવજો. મિત્રો, જો તમારા ઘરમાં આર્થિક સમસ્યા બહુ હોય તો તમારે કામિકા એકાદશીના દિવસે આ પારિજાતના ફૂલનો ઉપાય જરૂર કરી લેવો જોઈએ. મિત્રો, ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ 5 પારિજાતના ફૂલ લઈ લેવા જોઈએ અને જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને પીળા કપડામાં બાંધીને પછી પોતાની ધન રાખવાની તિજોરીમાં મૂકી દેજો. મિત્રો, તમારે ઉપાય શુક્રવારના દિવસે જરૂર કરવો જોઈએ. એનાથી તમારા ઘરમાં ધનની વર્ષા થશે અને તમારી આર્થિક પરિસ્થિતિ પણ સારી થઈ જશે. તો મિત્રો, જો તમે પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગતા હોવ
તો અમે તમને આ 3 વૃક્ષ જણાવ્યા કે જેને દેવ વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આથી જો તમે કામિકા એકાદશીના પવિત્ર દિવસે આ પાવન વૃક્ષોનો સ્પર્શ કરો છો તો તમારી મનોકામના પૂરી થવામાં કોઈ પણ પ્રકારની શક્તિ વચ્ચે આવી શકતી નથી. આથી મિત્રો, તમારે કામિકા એકાદશીના દિવસે આ ઉપાય જરૂર કરી લેવા જોઈએ. આ ઉપાય કરવાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. તો મિત્રો, હવે આપણે કામિકા એકાદશી દિવસે કરાતા અન્ય ઉપાય વિશે જાણીએ. તો મિત્રો, કામિકા એકાદશી પર ભગવાન વિષ્ણુને પીળી વસ્તુઓ ખૂબ જ પ્રિય છે. જેમ કે પીળા ફૂલો, હળદર, કેસર અને પીળા કપડાં, તેમજ ભગવાનને કેળા અર્પણ કરવાથી પણ તેઓ પ્રસન્ન થાય છે. તુલસીના પાન સાથે કેળા અર્પણ કરવાથી વિશેષ ફળ મળે છે. આ ઉપરાંત ભગવાન વિષ્ણુને પંચામૃત ખૂબ જ પસંદ છે. પંચામૃત દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડથી બનેલું હોય છે. આ મિશ્રણનો ઉપયોગ ભગવાનના અભિષેક માટે થાય છે. આ પ્રસાદ ભગવાનને અર્પણ કરવાથી ભક્તના જીવનમાં સુખ, શાંતિ, ધન અને સમૃદ્ધિ આવવા લાગે છે. તેમજ મિત્રો, કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પંજરીનો પ્રસાદ પણ અર્પણ કરાય છે. પંજરી ધાણા અને સૂકા મેવાથી બને છે અને ખૂબ જ સાત્વિક ગણાય છે. તુલસીના પાન સાથે પંજરી અર્પણ કરવાથી ભગવાનના આશીર્વાદ મળે છે અને ઘરમાં ધન લાભ થાય છે. તેમજ મિત્રો, આ વ્રત રાખવાની સાથે ભક્તોએ ફળો જેમ કે કેરી, મીઠાઈ, પંખા, કપડાં, ચપ્પલ, પૈસા અને અનાજનું દાન કરવું જોઈએ. તેમજ આ દિવસે બાળ ગોપાલ, ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીનો વિશેષ અભિષેક કરવો જોઈએ. તેમજ આ દિવસે ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવો શુભ મનાય છે. તેની સાથે જ શિવલિંગ પર ચંદન લગાવવું જોઈએ. મિત્રો, કામિકા એકાદશીના વ્રત દરમિયાન ફળો અને દૂધનું સેવન કરી શકો છો. તેમજ મિત્રો, આ એકાદશીના મહત્વ અંગે એક પ્રચલિત કથા મુજબ કામિકા એકાદશી વ્રત કથાને કથા સાંભળવી એ યજ્ઞ કરવા સમાન છે. આ વ્રત વિશે બ્રહ્માજીએ દેવર્ષિ નારદને કહ્યું હતું કે જે લોકો પાપથી ડરતા હોય તેમણે કામિકા એકાદશીનું વ્રત અવશ્ય કરવું. એકાદશીના ઉપવાસ કરતા પાપોનો નાશ કરવાનો કોઈ સારો ઉપાય નથી. ભગવાને પોતે કહ્યું છે કે કામિકા વ્રતને કારણે કોઈ પણ જીવ કુયોનિમાં જન્મ લેતો નથી. જે લોકો આ એકાદશી પર ભગવાન વિષ્ણુને ભક્તિભાવ સાથે તુલસીના પાન અર્પણ કરે છે તેઓ આ બધા પાપોથી દૂર રહે છે. આ એકાદશીની કથા સાંભળવી વાજપેયી યજ્ઞનું ફળ મળી શકે છે. કામિકા એકાદશી પર ભગવાન વિષ્ણુની શંખ, ચક્ર અને ગદાથી પૂજા કરવામાં આવે છે. ભીષ્મ પિતામહે નારદજીને આ એકાદશીનું મહત્વ જણાવ્યું છે. તેમણે કહ્યું કે જે લોકો આ એકાદશી પર ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરેથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેમને ગંગા સ્નાન કરવા વધુ સારું ફળ મળે છે. આ એકાદશીની કથા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળી શકે છે. ભીષ્મ કહે છે કે વ્યતિપાત યોગમાં ગંડકી નદીમાં સ્નાન કરવાથી અને સૂર્ય અને ચંદ્રગ્રહણ વખતે જેટલું પુણ્ય મળે છે, વ્રત કરનાર ભક્તો પાણી પણ પીતા નથી. સવાર સાંજ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને બીજા દિવસે 12 તિથિએ પૂજા પાઠ અને બ્રાહ્મણને ભોજન કરાવીને સ્વયં ભોજન ગ્રહણ કરે છે. તેમજ પ્રાતઃ સ્નાન કરીને સૂર્ય દેવતાને જળ અર્પિત કરવું જોઈએ. ત્યારબાદ પીળા વસ્ત્ર ધારણ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. તેમને પીળા ફૂલ, પંચામૃત અને તુલસી દળ અર્પિત કરવા. ત્યારબાદ શ્રી હરિ અને માતા લક્ષ્મીના મંત્રોના વિધિવત જાપ કરવા જોઈએ. આ વ્રત કરનાર જાતક કદાપી નિર્ધન નથી રહેતો. ખાસ કરીને આવા શુભ દિવસે તુલસીના પાન તોડવા નહીં, અસત્ય ન બોલવું, તેમજ ચોખા ન ખાવા, ડુંગળી લસણનો ત્યાગ કરવો જોઈએ અને અકારણ ગુસ્સો કરવો નહીં. અને મન અને કર્મમાં પવિત્રતાપૂર્વક સાત્વિકતા રાખવી. આ ઉપરાંત એકાદશીના શુભ દિવસે ગૌ સેવા કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. તેમજ મિત્રો, સંધ્યા સમયે પીપળાના વૃક્ષની
108 પ્રદક્ષિણા ફરતી વખતે શ્રી કૃષ્ણ શરણમ મમ તેમજ ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રના જાપ કરવા તેમજ તુલસીના ક્યારે શુદ્ધ ઘીનો દીવો કરવો, ભગવદ્ ગીતાના પાઠનું પઠન કરવું અને જો મિત્રો શક્ય હોય તો આ દિવસે આખી રાત ભજન કીર્તન કરીને જાગરણ કરવું એ પણ બહુ શુભ માનવામાં આવે છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.